સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 6। આજ રવિવાર। હવે નવરી થઈ। નત લેવું ભાઈ, નત લેવું। શાકવાળા રાયડું નાખે બારીએથી। બકાલું 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 લેવું ન હોય કાયમ। ઈ મને એમ કે કોઠો ભર્યો, પાણી કોઠો ભર કોઠો પાણી પાણીનો કોઠો ભરી લીધો। નાઈને આવી ને, હું નાઈને આવી ને એટલે એને એમ કે પાણી ખાલી થઈ ગયું। પેલા એને એવા લક્ષણ હતા કે એક માણસ નાવા જાય ને એટલે તરત મોટર ચાલુ કરી દે, વળી એક માણસ કોઈ પાણી ઢોરે થોડું કઈ એટલે તરત મોટર ચાલુ કરી દે। આખો દી પાણી ભરે રાખશે, મગજમાંથી પાણી નથી જાતું। અહીંયા બેઠા બેઠા એમ કે કોઠો ભર્યો, કોઠો ભર્યો એમ કે મને। બેઠા બેઠા એમને હક નથી। પાણી 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 બીજું કાંઈ છે નહીં, પાણી જ મગજમાં કરી ગયું છે બાના। એમાં જ કામમાં જીવ ફરે બાનો, કામમાં જીવ ફરે। તમે બેઠા હોય ને તો બાને જરાય ન ગમે। જો તમે આમ કામ કરતા હોય ને ચોખ્ખું ચોખ્ખું ચણક રાખતા હોય ને, હું આ બધું કર આજે મસ્ત બધું જો સંભળાય ને તમને? હા ભૈરો આખો ભર લીધો। સારું, તમારે ભરવા જાવું? તમારે જાવું પાણી ભરવા? જાવું? તમારે પાણી ભરવા જાવું હે? તમારે પાણી ભરવા જાવું? પાણી ભરવા તો તું ભરી આવી એમ, ક્યાંય નથી જાવું। અહીં રહેવું તો સોમનાથ આટો મારીને આવતા રહ્યા। હવે 2 દી રોકાઈ આવ્યા હતા, હવે અહીંયા પાછા જૂની જગ્યાએ આવતા રહ્યા, ફરી આવ્યા બા 2 દી। હવે કાંઈ બાને કાંઈ કામ છે નહીં, અહીંયા જેવી મજા અહીંયા નથી। ઘણા પૂછતા હોય ને કે મૃત્યુના સમયે કાંઈ થાય, તો હવે બાને તો ખબર નથી, નહીતર બાને ખબર પૂછીએ આપણે। તમે 2 દી ગયા હતા ત્યાં આટો મારી આવ્યા તો ત્યાં કેવી કેવી સુવિધાઓ છે? બહુ સુવિધાઓ નહીં હોય મને લાગે હે? ભરાઈ ગયો? હા ભરાઈ ગયો। જોવો હજી કામની લોલપતા છે, એટલા એને કામ કર્યા ને તે મગજમાંથી કામ નથી જાતા। બાને ઉપર નહીં મેળ આવ્યો હોય, મજા નહીં આવી હોય, એટલે એ પાછા પૃથ્વી લોક ઉપર આવી ગયા। ઉપર કાંઈ સુવિધા નથી, જ્યાં સુધી અહીંયા મળે ત્યાં સુધી આનંદ લઈ લ્યો, કિલોલ કરો। અને બાને તો કારણ કે અહીંયા મજા જ ન આવે, આવી સેવા ક્યાં પામે બા? આવી સેવા ક્યાંય પામે? મોઢામાં હુતા હુતા બાના કોળિયા જડી જતા હોય, તો પછી બાને શું કરવાની? સ્વર્ગલોક પૃથ્વીલોક છોડીને સ્વર્ગલોકમાં જાય। અહીં તો દુઃખી માણસને ત્યાં કામ હોય તો વાંધો ન આવે। એટલે એક જોક્સ નથી, જોક્સ હોય કે ખબર નહીં, કંઈક મેં સાંભળ્યું છે। એક ભાઈ જે છે ને એ સ્વર્ગલોકમાં ગયા તો બધા બેઠા હતા ને આમ કોઈને ભગવાન આ સજા આપતા હતા ને કોઈને આ સજા આપતા હતા ને કોઈને આ સજા આપતા હતા ને। તો એક જે છે ને એક બહુ પાપ કર્યા હતા ને એ બીડી પીતો હતો ત્યાં બેઠો બેઠો। તો કે તું કેમ? તો કે હું બીડી, મેં ત્યાં લખણ ઝરકાવ્યા પૃથ્વી ઉપર એટલે હું બીડી પીઉં। તો સ્વર્ગલોકમાં એ સજા છે અને બાકી બધાની કંઈક કશું બધે પ્રશ્નોત્તરી હાલતી હતી। તો પછી ઓલો ભાગ્યો ને ત્યાંથી કે સ્વર્ગલોક કરતા તો પૃથ્વીલોક સારું, બીડીઓ પીવાની મજા કરો। એની જેમ આપણે છે ને શિવાજી લડી લડીને મરી ગયા, બીડી છત્રપતિ શિવાજી, અને અહીંયા પૃથ્વી ઉપર શિવાજી બીડીઓ પી પીને ઘણા મરી જાય। એના જેવું છે બધી પૃથ્વીલોકમાં। તો માણસ જોક્સ ગમે એના કરી દે। શિવજી ભગવાન ઉપર કેવા છે કે શિવને આ ચડે, શિવને આ ચડે, શિવને આ ચડે, શિવને દારૂ ચડે, શિવને ભાંગ ચડે, શિવને ફલાણું ચડે, શિવને ઘણું ઘણું ચડે, એમ બધા એમ કહે છે। શિવને તો તમે 2 હાથ જોડીને પ્રાર્થના કરો એ સ્વીકારે, પણ શિવ તો એવા દેવ છે કે તમે પ્રેમપૂર્વક ગમે એ ચડાવો ને એટલે એ અર્પણ કરી લે છે। અને આપણે માની લીધું કે શિવને આ ચડે છે। શિવને હંમેશા સારું ચડાવાય, ખરાબ ન ચડાવાય। પછી તો ખબર નહીં
પણ શિવ એવા ભગવાન છે, આપણે એમ કહીએ કે એને તમે પ્રેમથી જે પણ ચડાવો ને. આ કોઠો ભર્યો હે? હા ભર્યો, ભરાઈ ગયો. તમારે જાવું ભરવા? તમારે મેળી ઉપર ચડવું હે? તો જાઓ, તમારે જાવું હોય તો ભરી આવો, જાઓ. કોઠો કોઠો. હું હમણાં ગઈ હતી ઉપર બધું કામ કરવા, સફાઈ અભિયાન. 2-3 દિવસ મહેમાન એક ધારા હતા, એટલે આપણે ભાઈ હરખી હંજવારી નાન તેન કાંઈ કોઈ હોય એટલે હું પછી સાંજમાંની બેસી જાઉં, કામની વાહે ન ચોઈટી રહું. પછી મહેમાન વયા જાય. મહેમાન કેટલા દી બિચારા બાને મૂકવા આવ્યા હતા બધાય, પણ બા કે ના ના મારે તો હજી રોકાવું છે, મારે નથી જાવું, તમે બધા હોન ઘેર વયા જાઓ, હું અહીંયા જોતી પાસે હારી સૌ. અહીંયા જેવી મજા છે ને ત્યાં નથી. પૃથ્વીલોક ઉપર મજા છે એવી ત્યાં સ્વર્ગલોકમાં કઈ મજા જ નથી. ત્યાં તો પાછા ખાડામાંથી નાખશે ઓલા ખાડામાં, કઈ યોનીમાં અવતાર આવશે એ કાંઈ ખબર નહીં. બા સમજી ગયા છે એટલે પાછા 2 દી રોકાય. સોમનાથના વર્તા દર્શન કરતા આવ્યા અને પાછા આવતા રહ્યા છે અહીંયા. અને આવીને પાછું મોઢું હલાવવાનું ચાલુ કરી દીધું છે. જ્યાં સુધી મોઢું હલાવવાનું ચાલુ રહે ત્યાં સુધી બાના તેડા આવે નહીં આવે એમ કહે બધાય. કે મોઢું જેનું પાછું અવિરત ચાલુ બાએ બંધ કરી દીધું હતું, પાછું ચાલુ કરી દીધું એટલે ખાવા પીવાનું ફૂલ ચાલુ કરી દીધું, આટા મારવાનું 4 પગે ફૂલ ચાલુ કરી દીધું. બપોરે હુતા જ નથી, નોન સ્ટોપ હળિયું જ કાઢી. એટલે મારે નાવાનું રહી ગયું. એની પાછળ હતી ને એક ઝોલું લઈ લઈએ ને તો નાઈ આવું. છેલ્લે જ હુતા તો નહીં જ હુતા નહીં. પછી મારી માને બેહાડીને ગઈ, માહિતી ઊભી ન થવા દેતી એને, નહીં કરવા ભટકાવે. હવે છે ને જ્યાં ત્યાં હાથ આમ અંદર ખબર નથી પડતી તો લોહી કાંઠે ભટકાડીને બધે આમ હાલવી દે, હાથને પગને ડબરા વેઠા પાડે ને. મસાલિયું કાલ કેટલા 4 દિવસ થયા મસાલિયું ઉપરથી પાડ્યું. આપણે મસાલીએ તો બધે રસોડામાં, મારે મઢેલું રસોડું નથી. હાથ અડાડીને સીધું પાડ્યું, બધું મસાલા ભેગા, એટલે આપણે ફેંકી દેવાના રહીએ. હા હે ફર્યું વારવું વરાઈ ગયું. બોલો ફરિયાઈ વારવા છે, પાણી ટાંકોય ભરવો ને ફરિયાઈ વારવાસ. ફર્યું વારવું મેં વાર લીધું બા, મેં વારી લીધું, ફર્યું વાર લીધું. જો નવા નવા કામ ઉકલેશ આજે. જીવ ગુમેશ ટાકો ફર્યું ઓકું, અહીંયા ચોખ્ખું એમ કે છે. સામે ચોખ્ખું પાણી ડોલું લઈ લઈને સાફ કરતી હતી ને ત્યાં પૂછેશ આવો ફરિયાનું કેસ. જો ફર્યું વાયરું, પાણી ટાંકો ભર્યો.